ગામ ખાતે એબ્સોલ્યુટ આરજી ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા કામદારોની મદદે આવ્યું કામદાર એકતા સંગઠન। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વહેલમ ગામે આવેલ એબ્સોલ્યુટ આરજી ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના કામદારોને સરકારી વેતન 462 રૂપિયાની જગ્યાએ 355 રૂપિયા 8 કલાકે આપવામાં આવે છે। તે માટે કામદાર એકતા સંગઠનના તમામ કામદારોને હકનું વેતન અપાવવા માટે मैदान में आव्યું અને કામદારોની મદદે આગળ આવ્યું। चलो हूँ छूँ प्रतापभाई गोहिल, कामदार एकता संगठन गुजरातनी टीम। हवे बात करिए जंबूसर तालुकाનું વેરમ ગામ। શું છે કંપનીનું નામ ભાઈ? બોલો। ARG। हाँ, હવે આ કંપનીના વર્કરોને એવો પ્રોબ્લેમ છે કે એમને સરકારી રૂલ્સ પ્રમાણે પગાર મળતો નથી। 22 કામદારો છે ને? 22 કામદારો છે। 22 કામદારો છે। છેલ્લા 1 વર્ષ 1.5 વર્ષથી એ લોકો કામ કરે છે। એમાં મેડમ બહેનો પણ છે અને ભાઈઓ પણ છે। હવે આ કંપનીના માલિક એવું કહે છે કે સરકારી રૂલ્સ પ્રમાણે પગાર તમને મળે નહીં, બરાબર છે। એમને ના તો કોઈ ફેસિલિટી મળતી, ના તો સેફ્ટીનું સાધન નહીં મળતું, કે એમને સરકારી રૂલ્સ પ્રમાણે પગાર નહીં મળતો, ના કેન્ટીનની સુવિધા છે, ના ટ્રાવેલિંગની સુવિધા છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ કંપનીના વર્કરો આજ ખાધા પીધા વગરના ગેટની બહાર બેઠેલા છે। કામદાર એકતા સંગઠનમાં એમને ફોન કર્યો અને હું ત્યાંથી આવીને એમનું પ્રોબ્લેમ શું છે તે એમને જાણીશું। હવે આપણે એક ભાઈ પાસે શું માહિતી છે તે જાણીશું। કોણ બોલશે? શું છે, શું નામ તમારું? મારું નામ ભરત પટેલ છે। શું આ કંપનીનું નામ છે? ARG એબ્સોલ્યુટ આરજી ઇક્વિપમેન્ટ યુનિટ 2। હા, તો શું આ વર્કરોના જે મેનેજર કે માલિક છે તે શું કહેવા માંગે છે? એ મેનેજર એવું કહે છે કે જે ગવર્મેન્ટ રૂટ પ્રમાણે ડબલ ઓટી છે એ કે ડબલ ઓટી મળે નહીં, અને તમારે 9 કલાકનું કામ કરવું પડશે અને 8 કલાકનો પગાર મળશે। બરાબર। લંચ ટાઈમ અને ટી બ્રેક પણ તમારામાંથી જ કપાશે। તો તમને 8 કલાકની બદલે 9 કલાક 9 કલાક કામ કરે છે, વર્ક કરાવે છે તમને, બરાબર છે। તો એનો વર્કનો 1 કલાકનું ઓટી આપે છે લોકો? ના નથી આપતા। અને 12 કલાક કરાવે તો શું કરે છે? 13 કલાકનું કામ કરાવે છે અને 12 કલાકના પૈસા આપે છે। બરાબર છે। તો હવે એ શું કહેવા માંગે છે? આજે મીટિંગ થઈ તો મીટિંગમાં તમને શું ચર્ચા કરીએ? એ અમારે એવું કહે છે કે શનિવારની અમે આચાર્ય જોડે વાત કરીશું, અને આ મુદ્દે તો પહેલાં તો એ લોકો સ્વીકારવા તૈયાર નહોતા કે ભાઈ હું આ મુદ્દે સ્વીકારવા તૈયાર નથી। પછી અમે જે રજૂઆત કરી ત્યારબાદ એવું કીધું કે આચારમાં વાત કરીશું અને શનિવાર તમારું કંઈ નિરાકરણ કરીશું। એટલે એચઆરના મેનેજર આવશે, એચઆરના મેડમ આવશે, એ મેડમ આવશે શનિવારે, અને શનિવારે બધી ડિસ્કસ થશે। પછી શું થાય એના પર તમે અત્યારે તમે શું કરો છો? નોકરી પર ચડો છો? ના, ઘરે જવાનું છે અત્યારે બધા તમે ઘરે જાઓ છો? બધા એકી હાથે બધા જ ઘરે જવા માંગે છે? આપણે 462 લેવાના, 8 કલાક 462, કેટલા? 8 કલાક 462, આપણે 8 કલાક 462 લેવાના, ઓટી ડબલ લેવાની, અને સેફટીના સાધન આપણે પૂરેપૂરા લેવાના। સેફટીના સાધનો મેં વાત કરી, એમને એવું કીધું છે કે તમને મેં આ 2-3 મહિના પહેલાં વાત કરી હતી કે ભાઈ સેફટીના ટી શર્ટ નથી, પેન્ટ નથી, કે રજૂઆત કરી બૂટ નથી। ઘણા લોકો પાસે બૂટ નથી, ચંપલ પહેરીને આવે છે, ઘણી ઇન્જરી પણ થાય છે અહીંયા, તો એ લોકો કશું કરવા તૈયાર નથી। મેડિકલ સુવિધા નથી, કશું એ લોકો કોઈ રિસ્પોન્સિબિલિટી લેતા જ નથી। કઈ વાંધો નહીં, આપણે એમને સોમવાર લગીની મુદત આપીએ, એમને શનિવારની આલી, આપણે સોમવારની મુદત આલીએ। સોમવાર પછી આપણે લેબર કોર્ટમાં જવાનું છે અને બધું નિરાકરણ આવી જશે, બરાબર છે? ચાલો, જય ભવાની। નમસ્કાર। આજરોજ કામદાર એકતા સંગઠનની ટીમ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ વહેરમ જે ગામ છે ત્યાંના જે કંપની છે કે એબ્સોલ્યુટ આરજી ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, અને ત્યાંના જે કામદારો છે એ કામદારોની એક અરજી હતી કામદાર એકતા સંગઠનની અંદર કે આ કંપનીમાં સરકારી ધારાધોરણ પ્રમાણે વેતન આપવામાં નથી આવતું। જે સરકારી ધારાધોરણ પ્રમાણે 8 કલાકના 462 રૂપિયા જે રોજ આપવો જોઈએ, એ ક્યાંક ને ક્યાંક આ જે કંપની છે તે આ કામદારોને શોષણનો શિકાર કરી રહી છે। એમને માત્ર ને માત્ર 355 રૂપિયા જેટલો જ રોજ આપે છે। અને સાથે વાત કરું કે કંપનીની અંદર જે કંપનીમાં કામ કરતા જે બીજા જે કામદારો છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક આ લોકો શોષણનો શિકાર વેતન ના આપીને, ઓછું વેતન આપીને કરી રહી છે। અને મૂળ વાત કરીએ કે જ્યારે આ કંપનીની અંદર 2 મહિલા કામદાર હોય ત્યારે આ લોકોને પણ માત્ર 300 રૂપિયા જેટલો પગાર આપીને એ લોકોને એવું કહેવામાં આવે છે કે કોઈ પણ સરકારી અધિકારી કાં તો કોઈ પણ અહીંયા તમને પૂછવામાં આવે તો એમને જે 462 રૂપિયા રેટ આપે છે એવું જણાવજો। આવી પણ માહિતી મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવે છે। અને જ્યારે આ અરજી અમારા સંગઠનને મળી ત્યારે આજે અમારી ટીમ આ કંપનીના ગેટ પર છે અને કંપની મેનેજમેન્ટ સાથે કામદાર ભાઈઓની આજે જ્યારે મીટિંગ થઈ અને કામદાર ભાઈઓના કહેવા પ્રમાણે એમને
એપ્રિલ મહિનાથી સરકારી ધારાધોરણ પ્રમાણે જે પણ વેતન આપવાનું હોય, જે પણ એમનો પીએફ હોય કે ગમે તેટલી ફેસિલિટીઝ હોય આપવા માટેની બાહેધરી આપેલી છે. તો આવો આપણે જોઈએ કે આ કંપનીની સિવાય તમે જુઓ છો કે ઘણી બધી જગ્યાઓ પર કામદારોનું શોષણ થતું હોય, પણ એનો એક જ મતલબ કે પ્રશ્ન છે કે દરેક કામદાર બોલતા નથી અને દરેક કામદાર જ્યારે બોલી નહીં શકે ને ત્યારે આવા કંપનીના મેનેજમેન્ટ ને કંપનીના માલિકો અને કોન્ટ્રાક્ટરો આ લોકોને શોષણનો શિકાર બનાવે છે. માટે કામદાર એકતા સંગઠનનું એક સ્લોગન છે કે બોલશે કામદાર તો જીતશે કામદાર. માટે દરેક કામદાર ભાઈઓને આ વિડીયોના માધ્યમથી હું જાગૃત કરવા માગું છું કે તમારા હક માટે તમારે પહેલાં બોલતા શીખવું પડશે, લડતા શીખવું પડશે, તો જ તમને તમારા હકનું જે આ કંપની માલિકો છે ત્યારે આપશે. કંપની માલિકો એ પોતાના ઘરના નથી આપતા. તમે જે 8 કલાક પસીનો બહાવો છો, કંપનીમાં કામ કરો છો, ત્યારે કંપનીના જે માલિકો છે એ સરકારના ધારાધોરણ પ્રમાણે જો એક પગાર ના આપતા હોય તો આ જે સરકારી તંત્ર છે તેના પર ખરેખર આંગળી ઉઠે છે. માટે આવનારા સમયની અંદર જો આ કંપનીના એક પણ કામદારને કંપની મેનેજમેન્ટ દ્વારા જો હેરાન કરવામાં આવશે તો ચોક્કસથી એમને કાયદાકીય લડત આપવા માટે કામદાર એકતા સંગઠન આગળ રહેશે. અને સાથે ભરૂચ જિલ્લાના લેબર કમિશનર સુધી આ વિડીયો પહોંચાડવાની જરૂર છે કે જો એપ્રિલ મહિનાથી આ જે કામદાર છે, કામદારોનું કહેવું છે કે એપ્રિલ મહિનાથી જો અમને સરકારી ધારાધોરણ પ્રમાણે વેતન મળે તો અમે ચોક્કસથી લેવા માટે તૈયાર છે અને કામ કરવા માટે પણ તૈયાર છે. તો આવો આ જે કામદાર ભાઈઓ છે એમને પૂછીએ કે કંપની મેનેજમેન્ટ સાથે શું વાત થઈ. એટલે જે અમે અધિકાર જે માગ્યા હતા અમે હા કંપનીના માલિક સાથે, હા જે કંઈ અમારી માંગણી હતી એ સાહેબે સ્વીકારી છે. હા. પરંતુ એમને લેખિતને આપવાનું કીધું છે પણ એ હજુ આપ્યું નથી. અમે હજુ ફરી જવા અત્યારે તમને કેટલો પગાર આપે છે કામદારોને? 355 રૂપિયા જે સપોર્ટ સ્ટાફ છે. અને કેટલા વર્ષથી કામ કરો છો તમે? મારા તો 1.5 વર્ષ થવા આવ્યું. હું કંપની એમ્પ્લોયમાં છું અને બીજા જે કોન્ટ્રાક્ટ બેઝિસ પર છે. બરાબર છે. તો કંપની મેનેજમેન્ટ સાથે તમે વાતચીત કરી અને જો એપ્રિલ મહિનાથી જો તમને આપે તો એના માટે તમે તૈયારી છો બધા કામદાર ભાઈઓ? બધા જ કામદાર ભાઈઓ તૈયાર છે, પણ એ કંપની લખાણમાં આપશે તો ચોક્કસથી. અને આપણે આ બેન સાથે પણ વાત કરીએ કે બેનો આવો, તમને કેટલો પગાર આપે છે અને મેનેજમેન્ટ તમને કેવી રીતના વાતચીત કરવાનું કહે છે કોઈ પણ આવે તો? એ તો એવું કે અધિકારીઓ આવે ને તો 462 રૂપિયા કહેવાના અને 300 વાળા આપ્યા બે પછી કપાત. તમે કેટલા સમયથી નોકરી કરો છો? વરસ થવા આવ્યું. વરસ થવા આવ્યું. અને તમને કેટલા પૈસા આપવાનું કીધું હતું? કે 500 રૂપિયા કે તમને આલુ, અમે ના લીધા 500 સોના રૂપિયા. માટે? 1000 જોઈએ કે મકોમાં રૂપિયા ના જોઈએ. એટલે સોના માટે સહી કરવાની. કે 462 રૂપિયા લે છે એ સહી કરવા માટે આ લોકોને? એટલે તમે જ્યારે જુઓ કે કોઈ પણ કંપની જે હોય છે એ કંપનીની અંદર જ્યારે આવા કામદારો જ્યારે બોલી ના શકે ને તો ત્યારે કંપની મેનેજમેન્ટ ને કંપનીના માલિકો ગમે તે રીતના એમને ઓછો પગાર આપીને એમનું શોષણ કરવામાં આવે છે. પણ કહેવાનો મતલબ આજે આટલી મોંઘવારીની અંદર દરેક પરિવાર, દરેક વ્યક્તિ, દરેક કામદાર ભાઈ બહેન તમે જુઓ કે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પોતાની પરિસ્થિતિને અનુકૂળ કોઈક ને કોઈક નાની મોટી નોકરી કરે છે. પણ જ્યારે આવા કંપનીના માલિકો અને આવા મેનેજમેન્ટને કોન્ટ્રાક્ટના જે માલિકો છે એ જ્યારે આવો શોષણનો શિકાર બનીને આપણા કામદાર ભાઈઓનું શોષણ કરે ને ત્યારે ચોક્કસથી વાત કહેવાની થાય કે દરેક કામદાર જો બોલતા થશે ને તો આ તકલીફ જે છે ને એ ગુજરાતમાંથી આપણે કાઢી શકીશું. માટે દરેકને વિનંતી છે કે આ વિડીયોને શેર કરો અને કંપની મેનેજમેન્ટને જોઈએ છે કે 1 દિવસ 2 દિવસ પછી જે એપ્રિલ મહિનાની શરૂઆત થાય છે ત્યારે એ લોકો કેવી રીતના એક્શન લે છે અને આ લોકોને કેવી રીતના લેખિતની અંદર આપે છે. જો લેખિતની અંદર નહીં આપે તો ચોક્કસથી એપ્રિલ મહિનાની 1લી તારીખ 2જી તારીખે જો એ લોકો નહીં આપે તો આ તમામ કામદારોને લઈને લેબર કમિશનર સુધી આપણે અરજી કરીશું ને લીગલી પ્રોસેસની અંદર આ કંપનીને એના જવાબ આપવા પડશે. અને માટે આ વિડીયોને શેર કરો અને આ કામદાર ભાઈઓને સપોર્ટ કરો. જય હિન્દ. પાદરા તાલુકાની ઇલિઝમ કંપની જેની અંદર છેલ્લા 7 વર્ષથી કામદારોનું શોષણ થઈ રહ્યું છે અને તેના માટે કેસ પણ ચાલી રહ્યો છે. પણ કેસ આગળ ચલાવવા માટે લીડરો અને તેના વકીલો કંપનીની મિલીભગત કરીને કામદારોનું શોષણ કરી રહ્યા છે. છેલ્લા 6 વર્ષથી કોઈ પણ કામદાર એટલે કે લગભગ 175 કામદારો છે પણ તેમને એક પણ રૂપિયાનો ફાયદો થયો નથી. તો શું આ લીડરો અને આ જે વકીલો છે તે શું કામદારોનું બૂચ મારવા માટે જ કામ કરે છે? જો આ વહેલી તકે આ વર્કરોનો જો પ્રોબ્લેમનું સોલ્યુશન ના થયું તો કામદાર એકતા સંગઠન તેમને પણ છોડવામાં પીછેહટ નહીં કરે અને તેમની પણ લીગલી પ્રોસેસ ચાલુ રાખશે. તો આવા કામદાર થકી હું જણાવું છું કે લીડરો હોય કે વકીલો હોય વહેલી તકે સુધરી જજો અને કામદારોનો ન્યાય અપાવવા માટે તત્પર થઈ જજો, નહીં તો તમને પણ કોર્ટના પગથિયા ચડાવીશું.
એવી હું તમને નમ્ર વિનંતી કરું છું. આજ આ પહેલો વિડીયો કે છેલ્લો વિડીયોના માધ્યમથી વિડીયો જોઈને જેટલા પણ મિત્રો વિડીયો જોતા હોય પાદરા તાલુકાના, તો આ વિડીયોને શેર કરજો અને શેર કરીને તેને કોમેન્ટમાં લખજો કે આ લીડરોને માટે શું કરવું, તો અમને પણ ખબર પડે કે શું કરવું ને શું ના કરવું. જય માતાજી. કંપનીની જે HR મેનેજર છે તે એવું કહે છે કે તમારે કોઈ અધિકારી આવે તો 462 રૂપિયા રોજ આપીએ છીએ, એવું જૂઠું બોલાડે છે અને એના માટે એમને તમને 500 રૂપિયા પણ આપવાનું કીધું છે. એના એ જૂઠું બોલવા માટે 500 રૂપિયા પણ આપ્યા હતા, પણ આ લોકોએ લીધા નથી. તો આ કંપની કેટલી આ લોકો ચોર બનાવે છે, સરકારના રૂલ્સને ફોલો કરવી નથી ને ઉપરથી આ લોકોને રિશ્વત આપીને જૂઠું બોલાવડાવે છે. આ કંપનીના જે માલિક હોય એમને પણ જણાવવાનું આ વિડીયોના માધ્યમથી. શું નામ છે માલિક? પ્રકાશભાઈ માર્શલ. તો આ જે હોય બોર્ડ લઈ લેજો, પેલું થોડું બોર્ડ લે, એમ વિડીયોમાં બોર્ડ લઈ લે. તો આ બેન પણ આજે આ લોકો કામદાર એકતા સંગઠનની મદદ લીધી હતી અને કામદાર એકતા સંગઠનની ટીમથી હું આવેલો છું, પ્રતાપભાઈ ગોહિલ, અને આ બેનનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આવેલા છે. એમને શનિવાર જે આ મિત્રો અને બહેનોનો પ્રોબ્લેમ સોલ્વ સોમવારની એમને શનિવારનું કીધું છે, પણ આપણે એમને સોમવારની મુદત આપેલી છે. જો સોમવારે આ મુદતમાં જો સોલ્યુશન નહીં આવે તો પછી એમના માટે આપણે કોર્ટમાં એમને બોલાવવા તૈયાર એ રહે કે અમે કોર્ટમાં એમને બોલાવીશું, લેબર કમિશનરમાં ભરૂચ. બરાબર? ચાલો, જય માતાજી. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.